નમસ્કાર મિત્રો, હું છું રાજેશ ભટ્ટી અને વર્લ્ડ ઇનબોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા કે રીઝનિંગનું બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કોડિંગ ડીકોડિંગ આપણે સ્ટાર્ટ કરેલું છે. કોડિંગ ડીકોડિંગની આપણે 4 ટાઈપ જોઈ. સૌથી શરૂઆતમાં થોડુંક રિકેપ કરીએ તો આપણે 4 ટાઈપ જોઈ કે ભાઈ 4 ટાઈપના અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ શકે. એમાંથી પહેલી ટાઈપ આપણે શીખી ગયા અને પહેલી ટાઈપની કેટલી બધી આપણે પ્રેક્ટિસ કરેલી. દરેક પેટર્ન અલગ કંઈક 18 કે 20 પેટર્ન આપણે શીખી હતી. એની આપણે ઘણી બધી પ્રેક્ટિસ કરી. 3 દાખલા મેં તમને આપ્યા હતા, પણ 3 દાખલામાં આપણું કાંઈ વળે નહીં. એ તો જેમ જેમ આપણે પેટર્ન શીખતા જતા હતા અને પાછા એની એકને એક પેટર્નના પાછા ગણતા જતા હતા. એટલે પણ હવે ભેળ આખી ભેગી કરીએ. મિક્સની એક પ્રેક્ટિસ મેં તમને છેલ્લે કીધું હતું કે હું તમને આવતા લેક્ચરની અંદર એક સરસ મજાનો પ્રેક્ટિસનો એક સ્લાઇડ મૂકીશ. આને એક વિડીયો તમારો પોઝ કરી અને પ્રેક્ટિસ કરી લો. આપણે ગયા લેક્ચરના જે પેટર્ન છે એ બધી આમાં મિક્સ પેટર્ન છે. ક્યારે કઈ પેટર્ન આવે એનું નક્કી નથી. થોડુંક અલાઇનમેન્ટ વિખાઈ ગયું છે મિત્રો, થોડુંક એડજસ્ટ કરી લેજો, જોઈ લેજો. જો આ અહીંયાથી અલાઇનમેન્ટ થોડુંક વિખાયેલું છે. બોમ્બેનો કોડ છે XZALNA. તો કલકત્તાનો કોડ કયો આ તમારે ગોતવાનું છે. આની અંદર આનું બરાબર છે, આનું બરાબર છે. છેલ્લો શ્રીલંકા માટે કોડ છે MHSOBJO7. તો હરિદ્વારનો કોડ કયો? સોરી 7 નથી, આ Z છે, રાઈટ? તો હરિદ્વારનો કોડ કયો આ તમારે ગોતવાનું છે. બસ 2 અલાઇનમેન્ટ ખાલી વિખાયેલા છે, બાકી બધું લગભગ ઓકે છે. આ તમારે વ્યવસ્થિત પ્રેક્ટિસ થઈ જાય પછી આ બધાના આન્સર આપણી આ નેક્સ્ટ સ્લાઇડ સાથે ટેલી કરી લેજો મિત્રો. બાકી ખબર ન પડે કે આપણા દાખલા સાચા છે કે ખોટા છે. ચલો, આ સ્લાઇડ ની અંદર મેં બધા આન્સર આપેલા છે. તમને જે આગળની સ્લાઇડમાં જે કાંઈ મિક્સ પ્રેક્ટિસ આપી છે, પ્રેક્ટિસના સમના બધા આન્સર છે. એક વખત ગણાઈ જાય, વ્યવસ્થિત થઈ જાય, તમને કોન્ફિડન્સ આવી જાય, જવાબ તમારા સાચા પડે, ન સાચા પડે એટલા પાછા ગણજો મિત્રો. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીની અંદર યાદ રાખજો મિત્રો, એનાલિસિસનું મહત્વ બહુ જ છે. જેટલું તમે એનાલિસિસ તમારા વર્કનું કરશો એટલી એક્યુરેસી તમારી વધશે, એટલી તમારી સ્પીડ વધશે, એટલો તમારો કોન્ફિડન્સ વધશે. મેથ્સ રીઝનિંગ ગણી નાખ્યું એટલે ગણી નાખ્યું પછી ભૂલી ગયા નહીં. એના જવાબ ટેલી કરી, એનાલિસિસ કરી, એમાંથી કેટલા ખોટા છે અને પાછા ગણી શું કામ ખોટા છે, આ રીઝન ફાઇન્ડ કરીને એનાલિસિસ જેટલું કરશો ને મિત્રો એટલું તમારી સ્પીડ એક્યુરેસી બે વધશે, તમારો કોન્ફિડન્સ લેવલ વધશે. બરાબર? હવે આપણે નેક્સ્ટ ટાઈપ જોઈએ કે આના પછીની ટાઈપ. પહેલી ટાઈપમાં શું હતું કે ભાઈ આલ્ફાબેટિકલી કંઈક આપણને અક્ષરો આપેલા હોય, એની સામે આલ્ફાબેટના જ અક્ષરો એનો કોડ હોય. બરાબર છે? હવે ધારો કે અને આલ્ફાબેટના અક્ષરોનો કોડ કંઈક પેલો હોય, છેલ્લો હોય, છેલ્લેથી હોય, એવી રીતના કરીને આપણને અલગ પેટર્ન આપણે શીખા અને એની આપણે આ પ્રેક્ટિસ કરી. હવે આપણે બીજી એક ટાઈપ જોઈએ. તો બીજી ટાઈપ કંઈક આવી છે મિત્રો. જો હું તમને કહું કે A બરાબર 1 હોય, અત્યાર સુધી આપણને આલ્ફાબેટ્સની સામે આલ્ફાબેટ્સ એટલે કે અંગ્રેજીના મૂળાક્ષરોની સામે અંગ્રેજીના મૂળાક્ષરો એ જ એનો કોડ હતો. પણ હવે આપણને આલ્ફાબેટમાં કંઈક નંબર આપી દે કે ભાઈ આલ્ફાબેટનો અમે ક્રમ આપી દીધો. પહેલા તો કેટલા આલ્ફાબેટ હોય મેં તમને કીધું હતું, ખબર ને બધાને? સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો તમે? હા, A to Z કેટલા આલ્ફાબેટ હોય? 26. યસ. તો 26 આલ્ફાબેટને ધારો કે ક્રમ આપી દે 1 2 3 4 5, A બરાબર 1 ને B બરાબર 2 ને એવી રીતના કંઈક કોડ આપી દઈએ આપણે કે બધા આલ્ફાબેટને એની સામે ડિજિટ છે કે એનો નંબર છે એ જ એનો કોડ છે ધારો કે. પછી એમ કે કેટનો કોડ 24 હોય. કેટલો હોય? 24. તો ડોગનો કોડ શું થાય? આમ પૂછી લઈએ આપણને. તો શું કરશું કે ભાઈ કેટનો કોડ જો એને 24 લખ્યો હોય તો કેટમાં C એટલે આલ્ફાબેટના ક્રમમાં કેટલામો થાય તો કે A B ને C એટલે ત્રીજો. A કેટલામો થાય તો કે પહેલો,
અને ટી કેટલામો થાય તો કે 20મો. હવે આના માટે આપણે એક જ મહત્વની વસ્તુ ગયા લેક્ચરમાં આપણે જોઈતી. અત્યારે જો કોઈ પહેલી વખત આ લેક્ચર જોતા હોય તો પહેલા તો પહેલો લેક્ચર જોઈ લેજો, કેમ કે અહીંયાથી ઘણું બધું કન્સર્ન થતું હોય, એટલે લાઈનમાં વિડીયો જોવા બને ત્યાં સુધી, બરાબર. તો આ 24 એને કેમ લીધા છે તો કે આ ત્રણેયનો સરવાળો કરીને એને કેટલા લીધા છે 24. તો આપણે ડોગનો આપણને આવડી જાય કે ડી બરાબર કેટલામો થાય તો કે ચોથો, ઓ બરાબર કેટલામો થાય 15મો, જી બરાબર કેટલામો થાય 7મો. પણ સાહેબ આ બધી વાત સાચી તમારી, પણ આ તો આલ્ફાબેટના નંબર યાદ રહે તો આપણને કામ. તો આલ્ફાબેટના નંબર યાદ રાખવા માટે મેં તમને ટ્રીક આપી હતી, બરાબર. એકવાર પાછી આપણે ટ્રીક રિપીટ કરી લઈએ કે તમારે પેલા તો એક શબ્દ યાદ રાખવાનો છે ઈજોટી. ઈજોટી શબ્દની અંદર આલ્ફાબેટના દરેક અક્ષરનો ક્રમ 5 ના ડિફરન્સમાં હશે. એ બી સી ડી અને ઈ એટલે 5મો થાય, જે એટલે 10મો થાય, ઓ એટલે 15મો થાય, ટી એટલે 20મો થાય અને વાય એટલે કેટલામો થાય 25મો. તો 5 તો યાદ રહી ગયા આપણને. અડધી પૂણી એબીસીડી યાદ રહી જશે, ચિંતા કરો ના, બરાબર. પછી અડધી પૂણી એબીસીડી યાદ રહી ગઈ તો આજુબાજુના અક્ષર આપણને એનાથી પ્લસ માઇનસ કરીને આપણે ગોતી લેવાના. ઊંધી એબીસીડી તમને યાદ નહીં રહે, એ આપણે એક વખત લખવી પડશે, બરાબર. ઈજોટીમાં શું થાય? ઈ બરાબર 5મો થાય, જે એટલે 10મો લેટર, ઓ એટલે 15મો લેટર, ટી એટલે 20મો લેટર ના વાય એટલે 25મો લેટર. પછી કોમ્પ્યુટરના કીબોર્ડમાં એક F6 બટન આવે, રાઈટ? F6 યાદ રાખો એટલે F કેટલામો થયો તો કે 6થો. જેવી રીતે G20 સમિટ નું નામ સાંભળેલું હશે, 20 દેશો ભેગા થઈ એક સમિટ બનાવે, એવી રીતના G7 પણ સમિટ હોય. તો G7 એટલે કે G કેટલામો થશે 7મો. H માંથી મિત્રો 8 બને, જો બને ને, એટલે H8. H શરૂઆતથી કેટલામો હશે તો કે 8મો. F6 G7 H8 I9. જો લાઈનમાં બધાય નથી હો, અમુક જ યાદ રહેશે. પછી I જો 9 હોય તો H જો 8 હોય, બરાબર. I9 હોય તો J10 તમારે પાછો આમાં પ્લસ કરીને ગોતવો પડે. I9. પછી અમે નાના હતા ત્યારે પૂછતા કે ભાઈ ABCD નો 11મો અક્ષર કે, એટલે સામે વાળો આપણને કહે કે કે. નહીં મેં તને પૂછ્યું કે બરાબર છે. એટલે ABCD નો 11મો અક્ષર કયો થાય તો કે તો 11K. ABCD નો 11મો અક્ષર કયો થાય કે. કેટલા યાદ રહ્યા આપણને? F6 G7 8 H માંથી 8 બને H8 I9 ને 9 રાઇમિંગ વર્ડ છે. 11K આવી જાય. પછી R18 એમ બોલો એટલે એની અંદર R સમાયેલો છે. R18 L12 જો રાઇમિંગ વર્ડ થયો. અગેન L12 R18 ની અંદર R સમાયેલો છે એટલે 18મો લેટર ABCD માં કયો હશે તો કે R. R18 L12 T20 આમાં કઈ ઘટે જ નહીં ભાઈ. T20 તો યાદ જ રહે. અહીંયા ઈજોટીમાં આવી ગયો T. તો મિત્રો આટલા તો આપણને એની મેળે યાદ રહી જાય. જો ABCD ના બે સરખા ભાગ કરો તો 13 ના બે કટકા થાય ને 13 ના બે કટકા થાય એમાં M 13મો આવે. A to M ABCD ના ભાગ થાય અને N to Z થાય. એટલે A થી M સુધીમાં 1 થી 13 એટલે 13મો જો M હોય તો 14મો કોણ થાય? યસ, કોણ થાય? N. આટલા યાદ રહી ગયા આપણને. F6 G7 H8 H માંથી 8 બને H8. પછી I9 ને 9 રાઇમિંગ વર્ડ છે. I9મો R18મો આ બે સામ ક્રોસ થશે, કેમ કે R છેલ્લેથી 9મો થશે ને I છેલ્લેથી 18મો થશે. આ એક એટલું યાદ રાખી લેવાનું. કેટલી પ્રેક્ટિસ કરશો ને તમે એટલે આ બે એની મેળે યાદ રહી જશે કે ભાઈ R છેલ્લેથી 9મો થાય ને I છેલ્લેથી 18મો થાય. અને શરૂઆતથી જુઓ તો I શરૂઆતથી 9મો થાય ને R શરૂઆતથી 18મો થાય. R18 I9. ABCD નો 11મો અક્ષર K. L12 T20 એમાં તો કઈ ઘટે જ નહીં, યાદ જ હોય બધાયને. T20 એટલે કે 20મો લેટર કોણ આવે? T. M
13 m થી એક સરખા ભાગ પડે એટલે m13 ને n થી પાછી નવી શરૂઆત થાય n14 આટલા યાદ રાખી લેશું એટલે ABCD માં બાકીના લેટર આજુબાજુના એની મેળે પ્લસ માઈનસ કરીને યાદ રાખી લેવાનું. હજી એક છે V22 જો રાઇમિંગ વર્ડ થઈ ગયો V22 એટલે V22મો લેટર થાય બરાબર. જો V22મો લેટર આપણને યાદ રહેતો અને ક્યાંક આપણે W ફાઇન્ડ કરવાનો આવે તો આપણને યાદ છે કે ભાઈ V છે 22મો છે તો W કેટલામો થાય તો 23મો થાય. T20 હોય તો S T ની પહેલા આવે એટલે કેટલામો થાય તો કે 19મો થાય. જો T20 હોય તો U T પછી આવે એટલે U કેટલામો થાય તો કે 21મો થાય. જો બીજી પેટર્ન બીજી ટાઈપ શીખવા માટે આટલું કમ્પલસરી છે શીખવું. ABCD નો શરૂઆતથી ક્રમ યાદ રાખવો મિત્રો કમ્પલસરી છે. શું યાદ રાખવાનું? પહેલા તો ઈ જોટી, જ્યોતિબેન ને બોલાવવાના છે એ જ્યોતિ, આટલું યાદ રાખો. ઈ જોટીમાં 5 10 15 20 ને 25 F6 G7 H8 I9 Cat 11 રાઈટ. પછી L12 M13 N14 પછી 15મો તો આમાં આવી ગયો O માં T20 V22 બરાબર અને Y પણ આવી ગયો છેલ્લે 25મો. પછી Z તો આપણને ખબર જ હોય કે ભાઈ 26મો છે અને A છે ઈ પહેલો છે બરાબર. આવી રીતના A to Z ના ક્રમ તમારે યાદ રાખવાના છે. A to Z ABCD માં 1 2 3 4 5 6 up to 26. ચલો હવે આમાં કઈ ટાઈપના પ્રશ્નો પૂછાય એક વખત આપણે જોઈ લઈએ. કે આવું કંઈક આપણને આપેલું હોય ટાઈપ 2 માં આમ લખે જો A બરાબર 1 CAT cat બરાબર 24 હોય તો કાવ COW કાવ બરાબર કેટલા થાય? તો આપણે પેલા તો A બરાબર 1 એને લખી નાખ્યો એટલે આપણના માઇન્ડમાં બ્લિંક થઈ જાય કે આને ક્રમ આપેલા છે ને ક્રમ એક વખત મેં લખી નાખ્યા છે પણ આ ક્રમ સીધા ક્રમમાં નથી લખ્યા. જોઈ લેજો ક્યાંક જીકી દીધા નહીં કે M14મો નહીં, M14મો થાય ક્યાંથી છેલ્લેથી થાય. આ ABCD નો ક્રમ મેં ક્યાંથી લખ્યો છે? ઉલટેથી. સીધેથી તો આપણે યાદ રહી ગયો, સીધેથી તો આપણે યાદ જ રાખવાનો છે, એને આપણે ક્યાંય લખવાનો નથી. અને એટલું બધું તમે રફ વર્ક કરવા જાશો તો 60 મિનિટમાં આમ ઠેકડા મારતા આવશો કે સાહેબ રીઝનિંગ ના 40 થઈ ગયા, મેથ્સ નો ગુજરાતી ઇંગ્લિશ નો વારો જ ન આવ્યો. કેમ કે રીઝનિંગ માં જ બધો ટાઈમ વહી ગયો. કેમ કે આવું કર્યું હોય આપણે ABCD આખી લખીને પછી અહીંયા ક્રમ આપવાનો નથી, આ યાદ રાખવાનો છે. બહુ એવો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય તો ઉલટો ક્રમ એક વખત આપી દેવાનો થાય, બાકી સીધો ક્રમ તો આપણે યાદ જ રાખવાનો છે રાઈટ. ચાલો આ શબ્દ આપણે શીખી ગયા ઈજોટી. આ બધા મેં તમને કીધા F6 G7 H8 I9 K11 L12 M13 R18 T20 ને V22 રેડી. આટલા આપણે યાદ રાખવાના છે. હવે જોઈએ એમ કે A બરાબર 1 હોય કેટ બરાબર 24 હોય તો કાવ બરાબર આ ગણી નાખ્યો છે મને ખબર છે. ચાલો કેટ બરાબર એને 24 આપ્યો છે મતલબ કે 3 ને 1 4 અને T20 ભાઈ કે નહીં. જો કેટ બરાબર 24 હોય તો કાવ બરાબર કેટલા થાય તો કે 3 O 15 ઈજોટીમાં O આવે ભાઈ. અને આ બધા તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને ખબર પડી જ જશે બરાબર. W કેટલામો થશે 23મો. V22 VW V પછી કોણ આવે તો કે W. V22 હોય તો W કેટલામો થાય 23મો. કરવાનું શું છે આપણે આ બધાનો સરવાળો કેટલા થાય 23 ને 15 38 3 41. તો જવાબ શું આવે તો કે 41 રાઈટ. નેક્સ્ટ જોઈએ A બરાબર 1 હોય કેટ બરાબર 24 ઓલા જેવો જ છે. જો ક્રમ જ આપી દીધો છે એને ABCD નો A બરાબર 1 કેટ બરાબર 24 તો બોય બરાબર કેટલા થાય તો BOY કેટ બરાબર 24 મતલબ આપણને ખબર છે કે સીધી ABCD નો ક્રમ આપી દીધો અને સીધી ABCD ના ક્રમ પ્રમાણે આનો સરવાળો કેટલો થાય તો કે 24. તો B બરાબર કેટલા થાય 2 O એટલે કેટલા થાય 15 અને Y એટલે કેટલામો થશે તો કે
25મો આપણને યાદ છે ઈ જોટીમાં y કેટલામો આવે તો કે 25મો. ચાલો મતલબ કે આ બધાયનો સરવાળો 25 ને 15 ચાલીને 2 42 બોય બરાબર આન્સર શું આવશે 42. એક દાખલામાં ખબર ન પડે હજી એક વખત આપણે ગણી નાખીએ. ચલો c બરાબર 3 એટલે c ત્રીજો લેટર થાય શરૂઆતથી. રેડી? MAN એટલે 28 જો હોય તો m એટલે યાદ રાખો આપણે હમણાં ટ્રીક થી યાદ રખાયું છે તમને. m એટલે કેટલામો થાય તો કે 13મો. a એટલે પહેલો. m 13મો તો n યસ કેટલામો 14મો. MAN બરાબર 13 ને 14 ને 14 28 તો કે ભાઈ આ પેટર્ન છે તો કે હા. પહેલા તો એ ફાઇન્ડ કરવાનું કે શરૂઆતથી જે લેટર ને જે ક્રમ આપેલો છે એના સરવાળાની પેટર્ન છે ને કઈ બીજી તો નથી ને. હજી આમાં મસાલાવાળા ઘણા આવશે હો. બરાબર? તો ગર્લ માટેનો કોડ શું થશે? ચલો ગર્લ માટેનો શું કોડ થશે તો કે G. G કેટલામો નંબર થાય? G7, I9, R18, L12 બધા આવી જશો. યાદ જ આવી જશે. આપણે ગોખવાના જ છે આ કે કોણ કેટલામો લેટર થાય. ગમે એવો કોડિંગ ડીકોડિંગ નો દાખલો આવે આમ પેલો આપણું ધ્યાન જ કોડિંગ ડીકોડિંગ ઉપર દાવું છે કે આમ આટ કરતો થઈ જાવો છે. આમ ગોતવા જોઈએ તમે કોડિંગ ડીકોડિંગ ના દાખલા. ચાલો 9 ને 7 16, 16 ને 18 34, 34 ને 12 કેટલા થાય? 46. તો આનો આન્સર શું આવશે? 46. રાઈટ? ચલો નેક્સ્ટ જોઈ લે. આ રેડી શું આવ્યું હે? ગયા લેક્ચરમાં આવું કંઈક આપતા હતા સાહેબ. શું આપતા હતા કે એક કર્યા પછી એક પેટર્ન કરી લીધા પછી પાછું શું કરવાની એની પ્રેક્ટિસ સાથે સાથે જ કરતી જવાની. d બરાબર અને 4 આપ્યો છે, બોયના 42 આપ્યા છે તો ડોર બરાબર કેટલા થાય? e = 5, com બરાબર 31. તો કેર પહેલા તો આપણે એ ગોતવાનું કે આના બરાબર 31 થાય છે કે નહીં. જો એના બરાબર 31 થાતા હોય તો જ આ પેટર્ન શું છે તો કે આના સરવાળાની પેટર્ન છે. આટલું સમજાઈ જાય? આ ગણાઈ જાય પછી કેમ ખબર પડે કે આપણો સાચો છે કે ખોટો? તો કે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે આન્સર ટેલી કરી લેવાના કે તમારા આન્સર ડોર બરાબર 52, કેરના 27, નેમના 33 આવે છે કે જો આવી જતા હોય તો એક પેટર્ન આપણે અહીંયા ઇન્સ્ટોલ થઈ ગઈ છે મગજમાં. એને પછી મૂકી દેવાની સાઈડમાં. નવી શીખીએ આપણે કાંઈક બીજું. જોવું શું છે? a બરાબર 21, કેટ બરાબર 57 ને બોય બરાબર કેટલા થાય? અહીંથી તો આપણને આમ ખબર પડી જાય. પડી ગઈ ને ખબર? ઇન્ટેલિજન્ટ, બધા ઇન્ટેલિજન્ટ જ છો એટલે તો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો. બાકી તો ચાલ a બરાબર 26. 26 એટલે સમજી ગયા ને બધા? શું છે અહીંયા નંબર તો આપ્યો છે પણ ક્યાંથી છે? છેલ્લેથી. જો ઉલટો ક્રમ હોય તો c નો ક્રમ પેલા તો કેટલામો થાય? 24મો. a નો ક્રમ કેટલામો થાય? 26મો. t નો ક્રમ છેલ્લેથી હો. T20 નો જીકી દેતા. T20 ક્યાંથી થાય? શરૂઆતથી થાય. આમાં ક્રમ ક્યાંથી છે? છેલ્લેથી છે. છેલ્લેથી છે એટલે t કેટલામો થાય? 7મો. આ બધાયનો સરવાળો પેલા તો 57 થાય છે તો કે હા. મતલબ કે આ પેટર્ન તો આપણે સાચી ફાઇન્ડ કરી છે. પેટર્ન આપણે સાચી પકડી છે. એટલે કે આ ક્રમની અંદર એને કર્યું છે શું તો કે ઉલટેથી ક્રમ આપી દીધા અને ઉલટેથી ક્રમનો એને સરવાળો કરી નાખ્યો. કેટલો કર્યો છે તો કે 57. રાઈટ? તો આપણે બોયનો ઉલટેથી ક્રમ પેલા તો કેટલામો થશે તો કે b કેટલામો છે આપણા માટે? 25મો. b બીજો નથી. ભૂલ ન કરતા ઉતાવળમાં. બીજો નથી b. કેટલામો છે? 25મો. શું કામ 25મો છે? ક્રમ ક્યાંથી ગણવાનો છે? છેલ્લેથી. o ક્રમ છેલ્લેથી કેટલામો? ઈ જોટીમાં જ નથી જોવાનું. શું કામ નથી જોવાનું? ક્યાંથી છે? છેલ્લેથી. o કેટલામો થાય તો કે 12મો. y કેટલામો થશે? બીજો. ચલો કેટલા થાય? 25 ને 12 37 ને 2 39. આન્સર આપણો શું આવશે આની અંદર? 39. હજી એક જોઈ નાખીએ. V5. જો V5 આપ્યું છે એને એના ઉપરથી શું સાબિત થાય કે આ ક્રમ કેટલામો છે? છેલ્લેથી છે. V5 તો D બરાબર 55 પેલા તો થાય કે નહીં આપણે ઈ ગોતવાનું. આની અંદર તો થાય જ છે. મેં તમને પ્રેક્ટિસ માટે પણ જ્યારે તમને એક્ઝામમાં ક્વેશ્ચન આવે ત્યારે પહેલા જોવાનું કે છેલ્લેથી જે ક્રમ છે એનો સરવાળો જ આપ્યો ને, કાંઈ બીજું નથી આપ્યું ને. ઘણું બધું આવે એમાં. ગુણાકાર આવે, ક્રમ આવે,
તો આપણે જોતા જશું આગળ, પણ આપણે પહેલા શું જોઈ લેવાનું કે એને જે એક્ઝામ્પલ તરીકે આપણને ડોગ બરાબર 55 આપ્યું છે, તો એમાં એ જ આપ્યું છે ને કે ઉલટેથી ક્રમનો સરવાળો છે, તો ક્યાં? તો ગલ માટે શું આવશે? પહેલા તો 20, પછી I9 નહીં, હજી ભૂલ નહીં, શું આવશે? I માટે 18. મેં તમને કીધું હતું કે I અને R આ બે સામે આવશે, R18 ને I9, બરાબર? ઉલટેથી પણ 9મો ને 18મો. ચલો L12 નહીં, ભૂલ ન થાય, શું આવશે? L બરાબર 15. શું કામ L બરાબર 15 આવશે? તો કે છેલ્લેથી આપણે ક્રમ ગણવાનો છે. ચલો 20 ને 18 38, 38 ને 9 કેટલા થાય? 47, 47 ને 15 62. સરવાળા બાદબાકીમાં પ્રેક્ટિસ કરતા રહેજો મારા સાહેબ. સરવાળા બાદબાકીની જેટલી પ્રેક્ટિસ કરશો, તમારે જ્યારે ફ્રી થાવ, જ્યારે નવરા પડ્યા હોય ત્યારે આમ બાબુ સોનાના વિચાર કર્યા વગર છે ને 100 ના 2 કટકા કરવાના. જો પ્રેક્ટિસ સરવાળા આ તમને મેથ્સના કેલ્ક્યુલેશનમાં બહુ કામ આવશે. 100 ના 2 કટકા કરવાના. 38 વિચારો ને એટલે તમને સીધે સીધું 62 મગજમાં આવવું જોઈએ. 78 વિચારો એટલે તમને સીધું 22 મગજમાં આવવું જોઈએ. 100 ના જેટલા કટકા કરશો ને એટલા તમને સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર માં ફૂલ સ્પીડ આવશે, મારી ગેરંટી છે, બરાબર? 42 યાદ કરો ને એટલે 58 ની મેળે બ્લિંક થવું જોઈએ. પછી તમે 42 યાદ કરો, વળી પાછા 100 માંથી 42 બાદ કરો ને વધી લ્યો ને 10 કોલ્યો ને, એ કઈ નહીં. 100 ના ડિફરન્સ તમને કટકા જેટલા સ્પીડમાં આવડશે એટલા તમને સરવાળા ગુણાકાર બાદબાકી ભાગાકાર કેલ્ક્યુલેશનમાં બધે કામ આવશે, યાદ રાખજો, બરાબર? ચાલો નેક્સ્ટ જોઈએ. હાલો ટ્રાય કરી લો હજુ એકવાર, બરાબર? ટ્રાય કરી લો. આ થઈ જાય એટલે હા, એના પછીની સ્લાઇડ સાથે શું કરવાનું છે? આપણે આન્સર ટેલી કરવાનો છે. આન્સર ટેલી કર્યા પછી આપણે નેક્સ્ટ આગળ વધવાનું. જો આ આન્સર આવે ન આવે તો મૂકીને સીધા આગળ વિડિયો જોવા માંડતા નહીં. આ ન આવે ત્યાં સુધી આપણે આગળ જ નથી વધવાનું. હું તમને 1 કલાકનો અહીંયા વિડિયો હશે આપણો, પણ તમારે કેટલી થશે? 1.5 થી 2 કલાક. આપણે ભેગી પ્રેક્ટિસ કરતી જવાની. હજુ એકવાર એક ડિસ્ક્લેમર આપી દઉં, હજુ એકવાર એક ખુલાસો આપી દઉં, ક્યારેય હરતા ફરતા હાલતા ચાલતા ઉઠતા બેઠતા વિડિયો ન જોતા ને ન જ જોતા. શાંતિથી બેસી એક ટેબલ ઉપર મોબાઈલ રાખી બુક ને પેન લઈને પછી જ આ રીઝનિંગ મેથ્સ છે સાહેબ, ગણવાનો વિષય છે, જોવાનો વિષય નથી, એન્ટરટેનમેન્ટ નથી. આ શીખવાનો વિષય છે. પેન ને પેપર જ્યાં સુધી હાથમાં ન હોય ત્યાં સુધી વિડિયો નું પ્લે બટન દબાવવાનું જ નથી થતું આપણે, બરાબર? ચલો આ આન્સર આવી જાય પછી જ આગળ વધવાનું. આપણે હારે એક વખત જ એવી તૈયારી કરી લેવાની કે પછી આપણે થોડી ખાલી સીસી ની જ એક્ઝામ આપવાની છે. ગમે એવી એક્ઝામ કેમ ન આવે, કોડિંગ ડીકોડિંગ આ જ રહેવાનું છે. કોઈ પણ એક્ઝામ કેમ ન આવે, પેટર્ન બધી કોડિંગ ડીકોડિંગ ની આ જ રહેવાની છે. આનાથી વધારે કઈ નવું આવવાનું નથી. અથવા કદાચ નવું આવે પણ તો તમે 50 પેટર્ન શીખી લીધી હશે તો 51મી ન આવડવાના ચાન્સ કેટલા? જરાય આવડી જ જાય. 50 ટાઈપ અલગ અલગ તમને આવડતી, 50 પેટર્ન ફાઇન કરતા આવડતી હોય તો પછી 51મી એની મેળે આવડી જાય. કદાચ થોડુંક નવું આવે તોય, પણ આપણે કરીએ શું ખબર છે? ડાયરેક્ટ 51મી જ ચાલુ કરીએ એટલે લોચો થાય, બરાબર? ચાલો હવે મેં તમને કીધું હતું કે ખાલી સરવાળા જ આવે એવું જરૂરી નથી. શું છે? C ગુણ્યા F બરાબર 18. આ આવડી ગયું, બરાબર છે? તમે બધા માસ્ટર જ છો. C કેટલામો છે શરૂઆતથી થાય? તો કે ત્રીજો. અને F6 આપણને સાહેબે હમણાં જ શીખડાવ્યું. અને બેયનો ગુણાકાર કેટલો થાય? તો કે 18. G આપણને કેટલામો શીખવા છે? G7. L12 12 સત્તા 84. હાલો પેટર્ન તો આપણને મળી ગઈ. પેટર્ન મળી ગઈ એટલે આપણને J ગુણ્યા R ફટાફટ આવડે કે નહીં? તો કે J થાય 10મો અને R 18 અને J 10મો ને R 18મો હોય તો આન્સર શું આવવાનો? 180. ચલો બીજો U કેટલામો થાય? T 20મો તો U 21મો. એમ યાદ રાખો. અથવા V 22 તો V ની પહેલા શું આવે? તો કે U 21મો. ચલો 21 દુ 42 મતલબ કે આ ગુણાકાર છે જેની પેટર્ન છે. હાલો 3 એકા 3 આવડે, બરાબર છે? n ગુણ્યા k. n એટલે આપણા માટે કેટલામો થાય? તો કે 14મો. અને k એટલે કેટલામો થાય? તો કે k ABCD નો 11મો અક્ષર k. k એટલે કેટલામો? 11મો. ચલો 14 ગુણ્યા 11
154. આ કઈક નવું આવ્યું સાહેબ. આ તમે શું કર્યું તો કે 11 સાથે ગુણાકાર કેવી રીતના કર્યો, જો એક મસ્તીની ટ્રીક આપું તમને. ચલો છેલ્લે આપીશ. રેડી? 11 સાથેના ગુણાકારમાં કોઈ દી આમ ન કરતા હો. બહુ તો તમને 11 એકાનું ટેબલ આવડતું હોય, બધાને આવડતો જ હોય પાડો 11 નો. 11 ચોકુ 44 પછી 11 11 ને 12, 11 કો 11 ને 4 15. આ મહેનત કરવું આપણે. અને આમ તો ભૂલી જ જાજો, આમ 0 મૂકીને. ઈ તો આપણે ત્રીજા ધોરણમાં આવતું હો. હવે ઈ કરવાનું નથી થતું આપણે. બરાબર? કઈક નવી ટ્રીક આપીશ, સરસ મજાની તમને લેક્ચર છેલ્લે આપણે છેલ્લી સ્લાઇડમાં તમને સુપર ટ્રીક આપીશ. ગમે એવું મલ્ટીપ્લિકેશન હોય 11 નો આપણે ગુણાકાર કઈ કરવાનો જ નથી. બરાબર? ચાલો જોઈ લો નેક્સ્ટ. ચલો એક તમારી જાતે કરી નાખો. C ગુણ્યા 18 હોય તો P ગુણ્યા Q બરાબર કેટલા થાય, T ગુણ્યા R બરાબર કેટલા થાય. આ x ની નિશાની નથી, ગુણાકારની નિશાની છે. આને થોડું અન્ડરસ્ટેન્ડિંગ થી સમજી લેજો. E ગુણ્યા J બરાબર કેટલા થાય, આવડી જાય. P કેટલામો થાય, Q કેટલામો થાય, બસ બેનો ગુણાકાર જ છે. જો આ આવડી જાય એટલે નેક્સ્ટ સ્લાઇડમાં એનો જવાબ જોઈ લો કે જો તમારે આ જવાબ આવી ગયો એટલે આપણને આ પેટર્ન આવડી ગઈ. હાલો સાહેબ નવી લ્યો કાંઈક, આમાં કાંઈ બહુ મજા આવી નહીં. હાલો જોઈ લઈએ હવે નવીમાં જોઈ લો. જે બહુ ફોર્મમાં આવી ગયા હોય તો જોઈ લો, હજી એકવાર જોઈ લો. આવડે જ છે તમને, આ કાંઈ અઘરું નથી. બરાબર છે? સાચું શું આવે? મળી ગઈ સાહેબ, મળી ગઈ પેટર્ન. શું છે તો કે b બરાબર 25 લીધા, y બરાબર 2 લીધા અને 50 થયા, કે b બરાબર 2 લીધા ને y બરાબર 25 થયા અને 50 થયા. આમાં કન્ફ્યુઝન છે. સાચું છે. જો b બરાબર 2 લઈ શકો, આ b 25 માં છે હો. b 25 માં છેલ્લેથી લ્યો, y બીજો છેલ્લેથી લ્યો તોય હાલે, શરૂઆતથી લ્યો તોય હાલે. તો આને શું કર્યું તો એના માટે આપણને ચોખવટ કરવા માટે, ક્લેરિફિકેશન આપવા માટે કે એને શું કર્યું છે, એને બે એક્ઝામ્પલ આપ્યા. જો d ને z માં પાછું એવું થવું જોઈએ ને, d ને z એને કેટલા આપ્યા છે? 23 આપ્યા. તો d કેટલામો થાય આપણો ઉલટેથી? તો કે 23 મો. ને z કેટલામો થાય તો કે પહેલો. અને એના બરાબર આપણને 23 આપી દીધા છે, એનો મતલબ કે આ ખોટું છે. શું સાચું છે તો કે આ. એટલે ઉલટેથી ક્રમ આપી અને એનો એને શું કર્યો છે તો કે ગુણાકાર. તો ઉલટેથી ક્રમ આપીને ગુણાકાર કર્યો તો c આપણા માટે કેટલામો થાય તો કે 24 મો, ગુણ્યા y આપણા માટે કેટલામો થાય તો કે બીજો, 24 દુને 48 થાય. એ કેટલામો થાય, સોરી 26 મો. અને y કેટલામો થશે તો કે બીજો. તો 52 આવી ગયા તો કે હા. મતલબ કે છેલ્લેથી જે ક્રમ છે બે નો ગુણાકાર, તો f છેલ્લેથી કેટલામો થાય 21, p છેલ્લેથી કેટલામો થાય 11 મો. 21 ગુણ્યા 11 કેટલા થાય 2 1 ને 3. ઈ જઈશે ગુણાકાર. હમણાં આપણે શીખ્યા, અડધા મગજમાં બેસી ગયો હશે, બહુ હોશિયાર છો તમે. પછી બે નો સરવાળો પાછો 10 થી ઉપર આવતો હોય તો કહેજો લ્યો. બરાબર? હાલ જોઈએ નેક્સ્ટ સ્લાઇડ. ચલો ટ્રાય યોરસેલ્ફ વિડિયો પોઝ કરીને ગણતા જ જાજો, ગણાઈ જાય હારે તો જ આપણને પેટર્ન આવડી છે. ખાલી શીખી લેવાનું નથી, રિપીટ એકવાર વિડિયો કરવો જ ન પડે. આપણને આમ ઇન્સ્ટોલ થઈ જવી જોઈએ મગજમાં કે હવે આ ન ભૂલાય. આ કોઈ દિવસ ફોર્મેટ આનું લાગે જ નહીં. જ્યાં સુધી એક્ઝામ ક્રેક ન થાય ત્યાં સુધી આપણે તમારા ક્યાંક કોડિંગ ડીકોડિંગ તમારા કેરિયરમાં ક્યાં આવશે જ નહીં. પાછું નોકરીએ લાગી જશો ને પછી ક્યાંય કોડિંગ ડીકોડિંગ ગણવાનું, ત્યાં સુધી જ આપણે યાદ રાખવાનું છે. એકવાર આપણા હાથમાં અપોઇન્ટમેન્ટ લેટર આવી જાય ને ત્યાં સુધી આપણે યાદ રાખવાનું છે. કોલ લેટર નહીં, એક્ઝામ નો કોલ લેટર નહીં, અપોઇન્ટમેન્ટ લેટર કહું છું. કોલ લેટર તો જે ફોર્મ ભરશો બધાના હાથમાં આવી જશે. બરાબર? ચાલો આવી જાય એટલે જવાબ જોઈ લેજો, એક વખત ટેલી કરી લેજો. 88, 63 અને 152 આવે પછી જ આગળ વધજો. વન મોર પેટર્ન જોઈ લઈએ એકવાર. આવડે છે સાહેબ? દેખાય છે? ક્લિયર? શું છે તો કે c વત્તા d બરાબર એને g લીધો. અત્યાર સુધી તો આપણને ક્યાંક ક્યાંક નંબર આવતા હતા, હવે તો આમાં ક્યાંય નંબર નથી, બધા શું છે લેટર છે. તો c આપણો કેટલામો થાય શરૂઆતથી ત્રીજો, d કેટલામો થાય ચોથો અને g કેટલામો થાય તો કે સાતમો. મતલબ કે આના સરવાળા બરાબર
જેટલામો ક્રમ હશે એ ક્રમ આપણો શું થયો તો કે જવાબ. આ બેયના સરવાળા બરાબર. ઓ 15 હવે યાદ ન રાખવો પણ ખાઈ જાય, જે 10 મુખાઈ જાય એની મેળે. બરાબર. ચાલો 15 ને 11 કેટલામો થાય, કેટલા લેટર કેટલા થાય તો કે ટોટલ કેટલો થાય એનો 26મો. તો 26મો લેટર આપણા માટે કોણ થાય તો કે Z ઈ આપણો જવાબ. B 2 I 9 એટલે આનો જવાબ શું આવે તો કે 11મો અક્ષર કોણ થાય તો કે K. A 1 E બરાબર 5 તો F બરાબર 6 F6 કે નહીં. બરાબર. ચલો R 18 C 3 R 18 C 3 તો 18 ને 3 21મો U. આ છેલ્લેથી નંબર આપ્યો જો કે કેતાની છઠ્ઠો છે તો છેલ્લેથી. બરાબર. ચાલો પછી E5 M13 તો 18મો લેટર. બરાબર છે. R 18 દોરાડ નાખી બ્રેડ R 18 આવડી જાય. કઈ નથી, બેયના સરવાળા બરાબર જેટલામો ક્રમ થાય એટલામાં ક્રમનો અક્ષર ઈ આપણો જવાબ. બરાબર. હજી એક જોઈ લે, ગણી નાખો એકવાર, ગણાઈ જાય. નેક્સ્ટ સ્લાઇડ સાથે આન્સર ટેલી થઈ જાય પછી જ આગળ વધવાનું. આપણો વિડિયો 2 કલાકનો તમારા માટે, મારા માટે 1 કલાકનો. બરાબર. પછી જે ટાઈમ થાય ભણાવવામાં, 1 કલાકની કઈ ગેરંટી નથી. પછી આમાં સ્લાઇડમાં 1.5 કલાક થાય તો 1.5 કલાક તમારી, 1.5 કલાક થાય 1.5 કલાક તમારી. બરાબર. ચલો આન્સર ટેલી થઈ ગયા હોય આમાં તો આપણે આગળ વધીએ. ચલો નવી પેટર્ન ઓલા જેવી જ છે. હા બરાબર છે. શું થાય એમાં તો તરત મેળ આવી ગયો સાહેબ કે C + D બરાબર G આવતો તો 7મો પણ આમાં આવે છે C + D બરાબર T. તો C + D બરાબર T એટલે 3 + 4 બરાબર 7મો લેટર ખરા. પણ આન્સર આપણે ક્યાંથી દેવાનો છે તો કે છેલ્લેથી ABCD ના ઉલટા ક્રમમાં 7મો લેટર કયો છે તો કે T. એ આપણો આન્સર. આવી પેટર્ન છે, ઉલટી છે ઓલા કરતા. સરવાળો સીધો કરવાનો છે, જવાબ ક્યાંથી લેવાનો છે ઉલટી. જે પેટર્ન આપણે ગણવી પડે એમાં આપણું નો બાંધવાનો બેસાય. એમાં પછી કે આમ થોડું હાલે, એમ જ ગમે હાલે. એક સરખી પેટર્ન ફોલો થવી જોઈએ. K કેટલામો થાય 11મો ને O કેટલામો થાય તો કે 15. એનો મતલબ કે 26મો લેટર ખરા પણ ક્યાંથી તો કે ઉલટેથી 26મો લેટર એ આપણો જવાબ. ઉલટેથી 26મો લેટર કોણ થાય તો કે A. B + I B એટલે 2 અને I 9 11મો લેટર ખરા. ABCD નો 11મો અક્ષર K કરીને જીકી દેતા નહીં હો. 11મો અક્ષર ખરા પણ ક્યાંથી છેલ્લેથી. એટલે આન્સર આપણો શું થાય P. ઓપ્શન એને પાછો K પેલો આપ્યો છે અને તમે ટીક મારીને આવતા રહેશો. બરાબર. એવી ભૂલ ના થાય, ધ્યાન રાખો. A + E A પેલો E 5મો, છઠ્ઠો લેટર ખરા પણ ક્યાંથી છેલ્લેથી. ચલો R 18 C 3 21મો લેટર ખરા પણ ક્યાંથી છેલ્લેથી. E 5 M 13 18મો લેટર ખરા પણ ક્યાંથી છેલ્લેથી. કોણ થાય I. આવડી જાય. ચાલો નેક્સ્ટ હજી એકવાર થોડી પ્રેક્ટિસ કરી લેવાની. એમ ડાયરેક્ટ નહીં, ડાયરેક્ટ ખેંચવાનું જ નથી કાંઈ આપણે. ચલો ટ્રાય યોર સેલ્ફ. આવડી ગયું કે નહીં કેમ ખબર પડે તો કે આપણને આ 3 દાખલા આવડી જાય ને એના જવાબ આપણે નેક્સ્ટ સ્લાઇડ સાથે મેચ થઈ જાય તો આપણે આગળ વધીએ. કેવો તો જ આગળ વધવાનું, બાકી નહીં વધવાનું. હાલો જોઈએ. હા કંઈક નવું આવ્યું લ્યો. ઓલા સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર બધું વહી ગયું. કાંઈક નવું આવ્યું. કેમ કરશું? દેખાય કોઈને કાંઈ પેટર્ન જોઈ લો, ટ્રાય કરી લો એકવાર શું થાય. GOOD માટે એને કોડ આપ્યો છે 715154. 15152 દેખાય એટલે તમને O નો કોડ જો યાદ આવતો હોય તો G7 સમિટે યાદ આવે અને તો D બરાબર 4 પણ યાદ આવે. કાંઈ સમજાય છે? સમજાય છે કાંઈ? હા, લેટર નો ક્રમ જ એનો કોડ છે. શરૂઆતથી આલ્ફાબેટિકલી જેવડો અક્ષર છે, જેટલામો અક્ષર છે એ જ એનો કોડ છે. પછી એમાં કે વધી અનંત લીધી, સરવાળા લીધા, જે મેડમ જેટલામો નંબર એટલામો નંબર એનો કોડ. એમ કેટલામો થાય તો 13 મારી અને 13 લખી નાખ્યા. બરાબર. પછી O કેટલામો થાય તો 15 મારી 15 લખી નાખ્યા.
પછી એસ કેટલામો થાય તો 19મો આપણને ખબર છે અને T20 આપણને ખબર છે, તો એમાં કઈ બીજું નવું નથી. તો બેસ્ટ માટેનો કોડ આપણે શું લખશું તો કે બી કેટલામો તો બીજું, ઈ કેટલામો તો કે 5મો, એસ કેટલામો તો કે 20મો, સોરી 19મો, એસ કેટલામો થશે 19 અને ટી કેટલામો થશે 20, રાઈટ. હા આન્સર, બસ બીજું કઈ જ નહીં સી મારવાનું એમાં. આમાંય છે જોઈ લો, બોય બરાબર બી ઓ ને વાય, બી બીજો, ઓ 15મો, વાય 25મો ગર્લમાં, જી 7મો, આઈ 9, આર 18, એલ 12, સમજાય છે કે નહીં? બરાબર. તો નેમમાં એન બરાબર કેટલામો થાય 14મો, એમ 13 તો એન 14, ત્યાંથી સરખા ભાગ પડે એમ થી. એ પેલો, ચલો એમ 13 અને ઈ કેટલામો થાય 5મો. રેડી? ચલો ટ્રાય કરો જે આ સહેલું જ છે, કાંઈ એમાં નથી મોટું હો. ટ્રાય યોરસેલ્ફ, એક વખત ટ્રાય કરી લ્યો વ્યવસ્થિત. બરાબર, ગણાઈ જાય એટલે કેવું? ચલો જોઈએ આ ગણાઈ જાય, આના ગણાઈ જાય આન્સર એટલે આન્સર એક વખત ટેલી કરી ને પછી જ આપણે આગળ વધવાનું છે મિત્રો. ચલો આન્સર આવી ગયા, આગળની સ્લાઇડના આન્સર આવી રીતે આવી ગયા. આવી જાય હવે આપણે નેક્સ્ટ પેટર્ન જોઈ લઈએ. નેક્સ્ટ પેટર્ન ની અંદર જોજો એકવાર ટ્રાય કરો, અઘરું કાંઈ નથી, ઓલા જેવું જ છે. પેલા તો આમ આંકડા જોઈને બી નહીં જવાનું, ડરવાનું નહીં કોઈ નથી. બી ઓ વાય બરાબર 25 122, જો ડિજિટ આપણને દેખાય તો ડિજિટ દેખાય તો આમ વિચારવાનું કે બી બીજો હોય તો કા હોય. બરાબર. ઓ આમ તો જોવા જાવ તો 15મો થાય, તો અહીંયા 15 નથી 51 છે, એટલે 51મો તો એકે લેટર એમાં હોય નહીં, 5મો ય ન હોય. તો શું હશે આનો કોડ? તો કે બી 25મો હોય તો કે યસ 25મો હોય, ક્યાંથી હોય? છેલ્લે જારીઓ. બરાબર. પછી ઓ 12મો થાય તો કે આર્યો 12મો, ક્યાંથી છે? છેલ્લેથી. વાય બીજો થાય તો કે આર્યો બી વાય બીજો. મતલબ કે આની અંદર એને ડિજિટ તરીકે કોડ આપેલા છે, પણ ક્રમ ક્યાંથી આપ્યો છે? એને ઉલટેથી આપ્યો. ઉલટેથી ક્રમ આપ્યો હોય તો જી કેટલામો થાય? 20મો છે તો કે આ આઈ 18, આર 9, આઈ અને આર હંમેશા બે સામ સામે ક્રોસમાં હશે, મેં તમને કીધું. બરાબર. એલ 15મો છે, ક્યાંથી છે? તો કે છેલ્લેથી. મતલબ કે જે છેલ્લેથી જેટલામો ક્રમ છે એ જ એનો કોડ છે, એ તો આપણે પાકું થઈ ગયું. તો હવે આપણે આમાં શું ગોતવાનું છે? SW80, S નો કોડ શરૂઆતથી કેટલામો થાય તો કે 8મો, W નો કોડ કેટલામો થાય? ચોથો, A એટલે 26 અને T એટલે કેટલામો? 7મો. T20 લખી નાખતા નહીં, છેલ્લેથી નંબર છે. હજી એક એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. ચલો P કેટલામો છે? 11મો આર્યો. E કેટલામો થાય તો કે 22મો આર્યો. N કેટલામો છે? 13મો આર્યો, N 13મો. એટલે છેલ્લેથી જેટલામો ક્રમ છે એ જ એનો કોડ. લિરિક્સમાં શું થાય? L બરાબર 15, Y બરાબર 2, R કેટલામો થાય? 9, I અને R હંમેશા સામસામે હશે 18, C કેટલામો થશે? 24 અને S અગેન કેટલામો હશે? 8મો. આપણો જવાબ શું થશે? 15291824. જોઈ લઈએ નેક્સ્ટ. પેલા આની પ્રેક્ટિસ. ચલો આની પ્રેક્ટિસ થઈ જાય, જોઈ લો એકવાર વિડિયો પોઝ કરીને જોઈ લો. પોઝ કર્યા પછી વર્લ્ડ ઇનબોક્સ બેસ્ટ, લે આ સરસ આવ્યું. ચલો આની પ્રેક્ટિસ થઈ જાય. નેક્સ્ટ સ્લાઇડ સાથે તમારા આન્સર ટેલી થઈ જવા જોઈએ. વર્લ્ડ ઇનબોક્સ બેસ્ટ. હવે નવી પેટર્ન આપણે ચાલુ કરીએ. શું છે? CORN બરાબર 3695. કાંઈક નવું છે સાહેબ આમાં. O બરાબર તો 15 થાય, R બરાબર 18 થાય, N આપણે 14મો થાય, પણ નથી 18, નથી 15, નથી 14, ઊંધેથી નથી મેળવતો. જો ઉલટેથી આમાં નથી મેળવતો. તો શું હશે આની અંદર? જો ટ્રાય કરો. પેલા સિમ્પલ એમને રેન્ક આપીને જુઓ કે C કેટલામો છે? કે ત્રીજું છે તો કે હા.
સી કેટલામો તો કે ત્રીજો છે ભાઈ હાલો. ઓ કેટલામો છે સીધા ક્રમથી 15મો, આર 18મો અને એન 14મો. હવે જોજે હવે કઈ મગજ હાલે છે 3 15 18 14 3 6 9 5 થાય કઈ ભેગું જવું જોઈએ થાય છે જો થાય ટ્રાય કરો આ બે નો સરવાળો કરો કેટલો થાય 5 ને 6, આ બે નો સરવાળો કેટલો થાય 9, આ બે નો સરવાળો કેટલો થાય 5, 3 6 9 ને 5 આયલું હો. હાલો જે એકવાર પહેલા એને એક્ઝામ્પલ માં જોઈ લેવાનું કે આ પેટર્ન છે કે કઈ બીજું છે એ જોઈ લેવાનું. ચલો s આપણે કેટલામાં થાય શરૂઆતથી t20 હોય તો s 19 હોય ભાઈ, o 15, l 12, v 22 અને e 5મો કે નહીં. s 19 o 15 v l 12 v 22 ને e 5 એ રીતે આપણે યાદ રાખેલા છે. તો 19 માં 9 ને 1 10 છે તો કે આ, 15 માં 5 ને 1 6 છે તો કે આ, 12 માં 2 ને 1 3 છે તો કે આ, 22 માં 2 ને 2 4 છે તો કે આ, e બરાબર 5. મતલબ કે બે ડિજિટ એનો નંબર તો ખરો પણ એ બે ડિજિટ નો સરવાળો પાછો કોડ નોય કોડ બરાબર. તો આપણે પહેલા તો પેપર p શરૂઆત થી કેટલામો થાય 11મો નો ગણતા હો. 11મો ક્યાંથી છે છેલ્લેથી, આની અંદર ક્યાંથી લીધું છે બધુંય શરૂઆતથી p કેટલામો થાય જો o 15મો હોય તો p કેટલામો થાય 16મો એટલે પણ આપણે 16 લખવાના નહીં. કેટલા લખવાના એમાં તો બે ડિજિટ છે, આપણે કેટલા કરવાના 2 ના 1, 16 એટલે 6 ને 1 7. પછી a કેટલામો થાય પેલો તો 1 નો પાછો સરવાળો કોઈ નહીં કરતા ધરાણ, પેલો એટલે 1. p અગેન પાછો કેટલામો છે તો કે 16મો, 16 એટલે 6 ને 1 7, e પાછો 5મો અને r 18 એટલે 8 ને 1 9. તો આપણો જવાબ શું થયો 71759. થોડોક મસાલાવાળો થયો જોજો, એક્ઝામમાં ડાયરેક્ટ આવું આવી જાય તો થોડીક વાર તો ભેગું ન થાય ને ગોટે ચડી જવાય ને. તો રીઝનિંગ તો એવો સબ્જેક્ટ છે કે તમે એમાં ઊંડા થોડાક ઉતરી ગયા ને એટલે આમ તમને મજા આવ્યા કરે પણ ટાઈમ એ પાછું કન્ઝ્યુમ થતો રહે યાર. એટલે એ કોઈ દાખલામાં ગૂંચવાઈ નહીં જવાનું, આપણને થોડુંક એમ થાય કે આમાં ગૂંચવાડો થતો જાય છે એટલે મૂકી દેવાનું, નેક્સ્ટમાં આગળ વધી જવાનું બરાબર. ક્રેનમાં શું થાય સી ત્રીજો છે, r 18 એટલે 8 ને 1 9, a પેલો, n 14 એટલે 4 ને 1 5 અને e કેટલામો થાય તો કે 5મો. ચલો હવે s h a m e આવડી જાય ને. s કેટલામો થાય તો કે 19મો, 19 માટે 9 ને 1 10, પાછા 10 નો સરવાળો ન કરતા કે 0 1 થાય. શું કામ નહીં કરવાનું કોઈ કહેશે? શું કામ? કેમ કે એને આપણને જે એક્ઝામ્પલ આપ્યું હતું એમાં એને 10 ના 10 જ રાખ્યા હતા, એને એનો પાછો સરવાળો કર્યો નહોતો. તો આપણે 10 ના શું રાખશું 10. h તો 8મો આપણને ખબર જ છે, એમાં કઈ સરવાળો દરાર કરવાનો આવતો નથી. a 1 m એટલે 13મો, 13 એટલે 3 ને 4, e એટલે 5. ચલો આન્સર શું આવ્યો આપણો 108145. જોઈ લો એક પ્રેક્ટિસ કરી લો આવા દાખલાની એકવાર. જો થોડાક મસાલાવાળા છે મજા આવે એવા છે, આમ આવડી જાય પછી જ આગળ વધવાનું, ત્યાં સુધી નહીં બધી એક પેટર્ન ઇન્સ્ટોલ કરતી જવાની મગજમાં. રેડી? જોઈ લો એકવાર થઈ જાય એટલે આન્સર ટેલી કરી લ્યો પેલા. ચલો આન્સર ટેલી થઈ જાય પછી જ આગળ વધવાનું, ત્યાં સુધી નહીં. આ મસ્ત છે હો, આમ શાંત મગજ રાખીને જો વિડિયો પોઝ કરીને બ્રેક લઈને પછી તમારે ગણવું હોય તો પછી ગણજો. આ મસ્ત પેટર્ન છે. એટલે એકવાર વિડિયો પોઝ કરીને ટ્રાય કરી લો, જેટલી આમાં જેટલું મગજ દોડાવું હોય દોડાવી લો એકવાર. થાય કે નહીં આપણે જોઈએ તો ખરા. એકવાર આપણે આપણી જાતને ચેલેન્જ અપાય ન શું થાય ટ્રાય કરો, ન થાય એવું કઈ હોય જ નહીં. જેને બનાવ્યા દાખલા એને કઈક વિચારીને જ બનાવ્યા હોય, પેટર્ન્સ બને કે આડા અવડા તો રેન્ડમલી મૂકી નથી દેવાતા, રેન્ડમલી મૂકી દો તો પછી તમે આન્સર રેન્ડમલી મૂકી દેવાના બરાબર ને. જોજે એકવાર r એટલે -9 લીધું છે, ડે નો કોડ 21 લીધો છે, નેક્સ્ટ નો કોડ પાછો -18 લીધો છો, અહીંયા પાછો -9 લીધો, અહીંયા બોયમાં -2 આવ્યા છે, કંઈક સરવાળા બાદ બાકી વાળો, અહીંયા પાછા +21 આવ્યા એટલે છે કંઈક સરવાળા બાદ બાકી વાળું, એ વાત પાકી.
તો શું થાય સરવાળો બાદબાકી? અહીંથી આપણે ટ્રાય કરીએ. જો ક્યાંથી? આ બે ઉપરથી ટ્રાય કરે. R9 અને D19 ટ્રાય કરો. જોઈએ શું છે. R નો કોડ ઉલટેથી કેટલામો છે? 9મો. અને શરૂઆતથી R કેટલામો થાય તો કે 18મો. જો આ 9 - 18 કરો એ મેથ્સ તો ભેગું બધે આવવાનું જ છે. એટલે એવું ન રાખતા કે આ રીઝનિંગ માં પાછા સરવાળા બાદ ઈ મેથ્સ આમાં ભેગું હોય. ગમે આ મેથ્સ ભેગું શાકભાજી લેવા જાવ ત્યાં મેથ્સ તો હોવાનું જ છે. બરાબર. એક રિચાર્જ કરવાનું મોબાઈલમાં એમાંય મેથ્સ તો હોવાનું જ છે. 9 - 18 કેટલા આવશે? -9. તો કે આ -9 છે. હવે ડી એકવાર ચેક કરી લઈએ આપણે કે ડી ઉલટેથી એને લખ્યો છે 23મો અને શરૂઆતથી આપણે કોડ કેટલામો થાય તો કે ચોથો. તો 23 ને 4 નો ડિફરન્સ 19. એનો મતલબ એવો કે કંઈક આપણને મળતું હોય એવું તો લાગે છે કે રિવર્સ ઓર્ડરમાં જે ક્રમ છે અને શરૂઆતના ઓર્ડરનો જે ક્રમ છે એ બેયનો ડિફરન્સ એ આપણો જવાબ છે. ઓકે. તો પણ કેમાંથી ક્યુ બાદ કરીએ તો આપણો જવાબ મળે? શરૂઆતના ઓર્ડરથી રિવર્સનો ઓર્ડર બાદ કરવાનો કે રિવર્સના ઓર્ડરથી શરૂઆતનો ઓર્ડર બાદ કરવાનો? કેમાં ક્યુ બાદ કરશું? તો આ -9 શું કામ આવ્યા? તો કે એને રિવર્સના ઓર્ડરમાંથી શરૂઆતનો ઓર્ડર માઈનસ કર્યો છે. આ +19 શું કામ આવ્યા? તો કે એને રિવર્સના ઓર્ડરમાંથી શરૂઆતનો ઓર્ડર માઈનસ કર્યો છે, બિગિનિંગ માઈનસ કર્યું છે. તો આપણે શું કરશું આમાં? તો ડે માટે હજી એકવાર જોઈ લે. આ તો આપણે એક જ અક્ષરનો કોડ ગોઈતો. જો શાંતિ થયો, શીખવામાં હંમેશા શાંતિ રાખવાની. મેં તમને કીધું કે બ્રેક લઈને પછી જ આ દાખલો ગણજો. બરાબર. ડે માટે શું કરવાનું છે? તો એને આપણને ડે માટેનો કોડ શું આપ્યો? 21. તો ડે માટેમાં ડી બરાબર આપણા માટે કેટલા થશે? તો કે 23 છેલ્લેથી અને ચોથો શરૂઆતથી. ડી નો કોડ કેટલો થયો? તો કે 19. ઓકે. એ નો કોડ છેલ્લેથી કેટલામો? 26મો. અને શરૂઆતથી કેટલામો? તો કે પહેલો. એટલે એ નો કોડ શું થયો? તો કે 25 થયો. y બરાબર છેલ્લેથી કેટલા? તો કે 2. અને શરૂઆતથી y કેટલામો થાય ઈ જોટીમાં? યસ 25. તો y નો કોડ કેટલો થયો? તો કે -23. આ બધાયનો સરવાળો કરો તો 25 માંથી 23 ગયા તો કેટલા વધ્યા? 2 ને 19 21 આવ્યા. ઓકે. હા. એટલે પેલા તો એક અક્ષરનો કોડ ગોતવાનો, પછી એનો સરવાળો કરવાનો. 1 માર્ક માટે થોડોક મોંઘો કહેવાય દાખલો, કોસ્ટલી કહેવાય, પણ પેટર્ન આવડતી હોય ને જો આમ દેખાઈ જાય તો કરી નાખવામાં કઈ વાંધો નથી. 25 સેકન્ડ લાગે, વધારે નહીં. 25 થી 30 સેકન્ડની અંદર સમ થઈ જાય. જો પેટર્ન મળી જાય તો. ગોટે ચડી જાવ તો આમાં 3 મિનિટ વહી જાય તો 3 મિનિટમાં દાખલો કરાય નહીં. પેલી ઘાએ આપણે જો પ્રેક્ટિસ કરી હશે ને તો આવડશે. એક ને એક ટાઈપની 50 વખત પ્રેક્ટિસ કરી હશે ને 51મી વખત ત્યાં તમે જઈને કરશો તો આવડી જશે. પણ આપણે કરીએ શું? 1 2 ને 3 વાર કરીએ ને પછી 1 2 3 પછી સીધા 51 તો ન થાય. બરાબર. 51મી કરવા માટે પહેલા 1 થી 50 વખત કરવી પડે. રાઈટ. ઝૂમ બરાબર જોઈ લઈએ આપણે. હજી નેક્સ્ટ નો ટ્રાય કરી લઈએ એકવાર. n છેલ્લેથી કેટલામો થશે? 13મો. અને શરૂઆતથી કેટલામો થાય? 14મો. n નો સરવાળો બાદ બાકી આન્સર શું આવે? -1. e છેલ્લેથી કેટલામો છે? 22મો. શરૂઆતથી કેટલામો થાય? 5મો. e નો આન્સર શું આવશે? 17. x છેલ્લેથી કેટલામો થાય? 3જો. શરૂઆતથી કેટલામો થાય? 24મો. આન્સર શું આવશે? -21. હોય 21 નહીં, કેટલા? -21. t છેલ્લેથી કેટલામો થાય? 7મો. શરૂઆતથી t20 આપણને યાદ છે. આન્સર શું આવશે? -13. ચાલો જોજે શું થાય. તો કે 17 માઈનસ આ ત્રણેયનો સરવાળો થાય.
આવડે ને એવું તો 1 21 ને 13 21 ને 22 22 ને 13 કેટલા થાય 22 ને 3 25 ને 35 આ બે નો ડિફરન્સ 18 નહીં પણ -18 તો નેક્સ્ટ નો કોડ એને શું લીધો છે -18 આવ્યા ને મસાલા વાળા દાખલા ચાલો ઝૂમ નો જોઈ લઈએ એકવાર Z O O M ચલો Z છેલ્લેથી કેટલામાં થાય 1 શરૂઆતથી 26 આન્સર શું આવે -25 O છેલ્લેથી કેટલામાં થાય 12મો શરૂઆતથી 15 -3 પછી આ પાછું ઈ જ આવતો હોય પાછો નહીં ગણવાનો સ્માર્ટ વર્ક કરવાનું હાર્ડ વર્ક નહીં કરવાનું એમ છેલ્લેથી કેટલામો થાય 14મો શરૂઆતથી 13મો કેટલો આવે 1 હાલો ટોટલ મારો 25 ને 3 28 28 ને 3 31 31 માંથી 1 બાદ થઈ ગયો કેટલા વધ્યા 30 પણ કેવા માઈનસ ચાલો -30 ઝૂમ રાઈટ હજી એક ગણી નાખીએ ગર્લ નો કોડ GIRL G નો કોડ છેલ્લેથી કેટલામો છે 20મો શરૂઆતથી આપણને ખબર છે બરાબર છે કેટલામો G7 +13 -13 નહીં ચલો I નો કોડ છેલ્લેથી 18 -9 એટલે કેટલા થાય 9 R છેલ્લેથી 9 -18 તો -9 આ બે ઉડે કે નહીં સામે બરાબર છેદ ઉડાડતા જવાના ભેગા સરવાળા બાદ બાકીને L છેલ્લેથી કેટલામાં થાય 15 અને શરૂઆતથી L12 ભાઈ બે વધ્યા કે નહીં 13 ને 3 16 આપણો આન્સર શું આવે 16 મજા આવે છે ચાલો નેક્સ્ટ લઈએ મજા જ આવશે હજી એક મસાલા વાળો આવશો કે બસ એટલું રેડી ચાલો ટ્રાય કરો જી એકવાર ટ્રાય કરી લો 3 દાખલાના જવાબ આપણા સાચા આવવા જોઈએ વિડિયો પોઝ કરીને ટ્રાય કરી લો વ્યવસ્થિત ચાલો થઈ જાય એટલે તમારા આન્સર ટેલી કરી લો આની સાથે ચાલો આન્સર ટેલી થઈ જાય પછી આપણે આગળ વધીએ હજી એક મસ્ત પેટર્ન છે મસ્ત મજા જ આવ્યા કરે સુપર RED બરાબર 6720 ગ્રીન બરાબર 1677209 ટ્રાય કરો જી એક વખત વિડિયો પોઝ કરીને પહેલા ટ્રાય કરો તમારું મગજ દોડાવો કે આપણને આવડે છે કે નહીં પછી હું તો શીખડાવવાનો જ છું ન ભેગું થાય તો આપણે તો છે જ બરાબર ચાલો જોઈ લો જી એકવાર નથી મેળવતો પેલા કઈ ન સમજાય ને આમ તો કિક ક્યાંથી મારવાની જો આમાં કિક જ નથી લાગતી ને કિક ક્યાંથી મારવાની સમજી લો આ કઈ ન સમજાય ને તો 18 5 ને 4 આટલું તો આવડે કે નહીં જોઈ લો એકવાર હવે 18 5 ને 4 સાથે આમાં કઈ ડિજિટ મેળ થાય જ જોઉં એકવાર ઊંધાઈ નથી થતા તત્તાઈ નથી થતો તો એકવાર ઉલટા ક્રમ લખી નાખો R18 મો તો અહીંથી કેટલામો 9મો E કેટલામો થાય તો કે 22મો અને D કેટલામો થાય તો કે 24મો એમાં ભેગું થાય એમાંય નથી થતું જો પણ આ 3 ડિજિટની સાથે આમ 3 ની જો પેર બનાવો તો કાંઈ કામ મિક્સ થતું એવું લાગે છે જો કેટલું થાય જો 18 ને 2 20 હોય જો 5 ને 2 7 હોય ને 4 ને 2 6 હોય તો જોઈ લઈએ એકવાર પાછી ગ્રીન માં એની પેટર્ન લાગુ પડે તો કામનું બરાબર ચલો GREEN G7 R18 E5 ને N 14 આ 5 ઉપરના 7 ઉપર એવું લાગે કે લગભગ આપણે વાંધો નહીં આવે જોઉં એક વખત જો N 14 હોય સોરી
G5 R18 E5 5 અને 14. જો n 14 હોય તો 14 ને 2 16, 5 ને 2 7, 5 ને 2 7, 18 ને 2 20 અને G બરાબર કેટલા થાય 7, તો 7 ને 2 9, મતલબ આપણને કોડ મળી ગયો P કેટલામાં થશે? યસ, P કેટલામાં થશે 11. પણ 11 ને 2 13 તો ખરા, ઓકે +2 તો છે, પણ એ 13 પાછા ક્યાં છે? છેલ્લે છે, એટલે આમ ચાલુ કરવાનું. પછી a બરાબર પેલો બરાબર છે, પણ 1 ને 2 કેટલા થાય પાછા? 3, છેલ્લેથી ચાલુ કરવાનું છે કોડ. પછી p પાછા 11 ને 2 13, સોરી એક ભૂલ થઈ ગઈ છે, ઉભા રહ્યો. p 11 માં આપણે ક્યાંથી લઈ લીધો? જો એ ભૂલ એક્ઝામમાં ના થાય હો, જોજો. p 11 માં આપણે ક્યાંથી લીધો? છેલ્લેથી લીધો. p ખરેખર શરૂઆતથી બધાનો કોડ છે, જો છેલ્લેથી નથી. p શરૂઆતથી કેટલામાં થાય? 16 માં. તો p માટેનો કોડ શું આવે? 16 ને 2 18. હવે એક a ને 2 3, અગેન p 16 ને 2 18, e 5 ને 2 7 અને r 18 ને 2 20. રેડી? એવી રીતના નેમમાં જોઈ લઈએ. નેમમાં n કેટલામો થાય? શરૂઆતથી 14 માં. 14 ને 2 16, a 1 ને 2 3, m કેટલામો થાય? 13 મો. 13 ને 2 15, e કેટલામો થાય? 5 મો. 5 ને 2 7. રાઈટ? ચલો આ એક વખત પ્રેક્ટિસ કરી લ્યો. પ્રેક્ટિસ થઈ જાય એટલે આન્સર ટેલી કરી લો તમારા. આન્સર વિડિયો પોઝ કરીને ટેલી કરી લો. આન્સર ટેલી થઈ જાય, બસ હવે એક જ પેટર્ન બાકી છે છેલ્લી આપણે. રાઈટ? ચાલો છેલ્લી છે, ટ્રાય કરી લો એકવાર. વિડિયો પોઝ કરીને ટ્રાય કરી લો, હું તો શીખડાવવાનો જ છું. જોઈ લો એકવાર. કઈ નથી, ક્રમ એને સિમ્પલ છેલ્લેથી આપી દીધા. જો C કેટલામો છે? 24 મો. L કેટલામો થાય? 15 મો. E કેટલામો છે? 22 મો. પછી A કેટલામો થાય? 26 મો. અને N છે 13 મો. સાવ સાદી સીધી સિમ્પલ છે હો છેલ્લી પેટર્ન, કાંઈ એમાં અઘરું નથી. પણ નંબર એનો કેટલામો છે ઓર્ડરમાં છેલ્લેથી? તો લોન્જમાં L કેટલામો થશે? 15. O કેટલામો થશે? 12. N કેટલામો થશે? 13. G કેટલામો થશે? 20. અને E કેટલામો થશે? તો કે 22. કાંઈ અઘરું નથી. આમ ધરાડ અઘરું બનાવીને પછી આમ કન્ફ્યુઝ નહીં થવાનું, સાવ સહેલું જ છે. ચલો S કેટલામો થશે? 8મો. પણ ક્યાંથી? છેલ્લેથી. તો છેલ્લેથી એનો કોડ છે O માટે એને 12 લીધો, આર્યો O12. પછી N માટે 13 લીધો, આર્યો N13. બરાબર? G માટે 20 લીધો, આર્યો G20. તો G માટે આપણે શરૂઆત કરો ક્યાંથી થાય? તો કે G થી 20, A થાય 26 મો, M થાય 14 મો અને E થશે 22 મો. બસ છેલ્લેથી છે જેના કોડ છે. બરાબર? આ હતી આપણી ટાઈપ 2. મિત્રો યાદ રાખજો, હજી બે ટાઈપના ક્વેશ્ચન્સ આપણા બાકી છે. ટાઈપ 2 પછી સરસ મજાની એક પેટર્ન છે, બે પેટર્ન સરસ મજાની છે. એમાં એક તો 5-5 ના ઝુમખાવાળી છે, અને હવેની એક્ઝામમાં તમારી 5-5 ના ઝુમખાવાળી પેટર્ન પૂછાવાના બહુ ચાન્સ છે મિત્રો. એટલે આની સરસ મજાની પ્રેક્ટિસ કરી લેજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ નવી પેટર્ન સાથે, નવા ઉત્સાહ સાથે, નવા ઉમંગ સાથે. આની ફૂલ પ્રેક્ટિસ થઈ જાય. બંને વિડીયો, પહેલો ને બીજો, બે વિડીયો વ્યવસ્થિત જોવાઈ જાય, બે ટાઈપ તમને વ્યવસ્થિત આવડી જાય, પછી ત્રીજો ચાલુ કરજો. ઓકે, ચાલો, થેન્ક યુ વેરી મચ.